હાલો મિત્રો નમસ્કાર। તો આજે અમે તમને બતાવવાના છીએ રોરો ફેરીનો વિડીયો જે ભાવનગરથી હજીરા આવે છે। તો બન્યા રહેજો વિડીયોમાં, બધી જાણકારી દઈશું કઈ રીતનું છે શું છે, અને વિડીયો જોવાની મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો અત્યારે આપણે શિપમાં અંદર આવી ગયા છીએ। બહારનો વિડીયો નથી બનાવવાનો કારણ કે સિક્યોરિટી ઇસ્યુ હોય, બહાર વિડીયો નથી બનાવવા દેતા। આપણે અંદર આવી ગયા અંશુભાઈ ને બધા। શીપ આ પુલ આવે એની સાથે બાંધેલી હોય। આ ગેમિંગ એરિયો છે, આગળ બતાવું તમને, જોવાની મજા આવશે। અને આ છે આપણો સિટિંગ એરિયો જે અંદર બેસવાનો આવે। અંદર કોક જ બેસે કારણ કે આવા 5-6 ડિપાર્ટમેન્ટ આવે। આ છે અમારે 2 3 4 ક્લાસ આવે। બિઝનેસ ક્લાસ આવે, સેકન્ડ ક્લાસ આવે, ફર્સ્ટ ક્લાસ આવે, પછી સ્લીપર ક્લાસ આવે અને પર્સનલ કેબિન આવે। એ રીતનું 5 આવે। આ છે આપણો મેપ જે ઘોઘાથી હજીરા જઈ શીપ કઈ રીતે ચાલે છે। 2 લાઈન છે, બંને લાઈનમાં શીપ એક આવે ને એક જાય। જે શીપ હું તમને આગળ બતાવું છું જે હજીરાથી ભાવનગર તરફ જઈ રહ્યા છે ને અમે ભાવનગરથી હજીરા જઈએ છીએ। આ છે કેફે એરિયો એટલે હોટલ એરિયો। અહીંયા ચા પાણી નાસ્તો જમવાનું બધું મળે છે। ભાવ છે વધારે પણ સારું છે। છે અંશુભાઈ મોજ મજાક કરતા। અમે ખૂબ સરસ વિન્ડો વાળી જગ્યા લઈ લીધી છે, બારી વાળી। બારી પાસે ટેબલ છે કે દરિયાનો વ્યૂ જોવા મળે, મજા આવે જોવાની। આ દેખાય છે દરિયાનો વ્યૂ। નાસ્તો કરતા કરતા જોતું જવાનું ને મજા લેતી જવાની। કાચને કારણે ફોકસ થોડું રેલાઈ જાય છે। સામે દેખાય છે શીપ છે, એવી ઘણી બધી શીપ આવે। આ બધી અંદર શું કરતી હોય કે ખબર નહીં, અંદરથી કંઈક કાઢે છે। આ બધી ક્રેન ટાઈપનું છે। આવી કેટલી શીપ આવશે અંદર। આ તો અમે જઈએ છીએ ત્યારે સાંજનો ટાઈમ છે। સાંજે 5 વાગે ભાવનગરથી બેસીએ તો રાત્રે 8:30 આજુબાજુ, 8:30 થી 9 આજુબાજુ હજીરા પહોંચાડી દઈ। અત્યારે ઓછી શીપ જોવા મળે। સવારે હજીરાથી ભાવનગર આવીએ ત્યારે બહુ જ શીપ જોવા મળે। માછીમારો સવારના વહેલા ટાઈમમાં બહુ બધા નાની મોટી બધી શીપો હોય। આ છે ગેમિંગ ઝોન, જે બધી ગેમો રમવા મળે પણ ચાર્જેબલ છે। 400-500 રૂપિયા એવું છે, 10 મિનિટ 15 મિનિટના। આ બધી ગેમ છે, કસીનો ટાઈપ છે। આ 5-5 મિનિટના 200 રૂપિયા 500 રૂપિયા એ રીતનું હોય છે। આ જવેલરી કટલેરી એવું બધું મળે છે। બધી ચાર્જેબલ ગેમ છે, ફ્રીમાં કોઈ વસ્તુ નથી મળતી અંદર। પાણીની બોટલ પણ 50 રૂપિયા 30 રૂપિયાથી લઈને 50 રૂપિયાની મળે। અલગ અલગ ભાવ હોય રોજે રોજ કંઈ। અને હા, વિન્ડોમાંથી બતાવું તમને હમણાં બહારનો નજારો, એ ખૂબ સરસ દેખાય છે। બહારનો વ્યૂ છે। હવે આપણે ઉપર જઈએ, હમણાં પાછો તમને બધું બતાવવું શીપનું ઉપરથી કેવો રાત્રિનો નજારો હોય। આ એન્જિન છે જે બે દેખાય છે બ્લુ કલરના મોટા, એના ટર્બો એન્જિન છે સાઈડમાં આવે। આ બધા ઉપર એના એક્ઝેસ્ટ ફેન છે। આ સામેથી આવે શીપ છે જે ભાવનગર જઈ રહી છે, હજીરાથી આવે છે। એ ભાવનગરથી ને હજીરાથી 5 વાગે ઉપડે, ભાવનગર રાત્રે મોડી પહોંચાડે। એ જૂની છે જે દહેજથી હાલતી।
આ ખૂબસૂરત નજારો જોવો હોય તો તમારે શિપમાં જવું પડે. એક નંબર દેખાય, કાંઈ ઘટે નહીં. હવે તમને થોડુંક આગળ બતાડી દઈએ નીચે સ્લીપર એરિયો, જે આમાં બસની જેમ સુવાનો એરિયો પણ આવે છે. અને શિપમાં 5-6 ડિપાર્ટમેન્ટ આવે. પર્સનલ કેબિન પણ આવે, જે તમે 5 લોકો હોય તો લઈ શકો. 4 થી 5 હજાર રૂપિયા એનું ભાડું છે. અને બિઝનેસ ક્લાસ આવે, એમાં બિઝનેસ ક્લાસમાં સાથે જમવાનું આવે. જમવામાં તો સેન્ડવિચ ને ચા ને એવું આવે, બિસ્કિટ આવે 2. બાકી આગળ નવી જાણકારી તમે અમને દઈએ હમણાં. તો આગળ આ બતાવું તમને. નીચે જાઉં છું. જે બસની ઘોડે આમાં સ્લીપર એરિયો આવે, તે બસ કરતાં મોટી સીટ આવે. 1 થી 1.5 ગણી સીટ મોટી આવે. આરામથી 2 જણા 1-2 જણા સૂઈ શકે પતલા હોય તો. ચાર્જિંગ પોર્ટ આવે, એસી વાળી રૂમ આવે આખી. જે બેસવાની સીટ કરતાં 200 રૂપિયા જ ભાડું વધારે છે. બેસવાની સીટના 600 રૂપિયા, 500 થી 600 હોય છે. સિઝન પ્રમાણે આનું ભાડું બદલતું રહે છે. શનિ રવિમાં બદલે, સિઝન વાર તહેવારમાં બદલે. સીટિંગ એરિયા છે એનો, જે એસી વાળો આવે. મારા અંશુભાઈ હોઈ ગયા છે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે નેક્સ્ટ ટ્રીપ કરવાની છે નેપાળની, જે સુરતથી નેપાળ જવાનું છે એના વિડીયો આપણે ડેઈલી નાખશું. ને હજી નવા છીએ, આપણે બનાવતા ઓછું આવડે છે તો શીખીએ છીએ. તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી થોડા આગળ વધીએ આપણે. થેન્ક યુ.